નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે. હું કમલેશ. આજે આપણે નાડાપામાં આવેલી જે ગુફાઓ છે તેની મુલાકાત લેશું, જે ભુજ શહેરથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલી છે. અને નાડાપા ગામથી અંદર 1 કિલોમીટર જે અજાણ્યો એવો રસ્તો છે. તો મેં અહીંયા સ્થાનિક ગાઈડ જે ભીમાભાઈ છે તેમની મદદથી હું અહીંયા પહોંચ્યો છું. એ પણ થોડું આપણને જણાવશે કે આ ગુફા કેવી છે. આપણે આ પ્રેમ ગલી કહેવાય અમારે. બાકી ઘણા માણસો આવે છે અહીંયા ટુરિસ્ટ ફરવા માટે, કંઈક માણસો આવે છે અહીંયા. તો એના કારણથી મીડિયાના માધ્યમથી અમારો આ લોકેશન બહુ આગળ ગયેલું છે. અહીં પહોંચતા પહેલાં રસ્તામાં કચ્છની શુષ્ક અને કુદરતી સુંદરતા વધારે જોવા મળે છે. અહીં પહોંચવા માટે લાખોન, કાલી તલાવડી અને ત્યારબાદ નાડાપા ગામ આવે છે. ત્યાંથી 1-8 કિલોમીટરનો આ રસ્તો છે. જ્યારે આ ગુફા નજરે પડે છે ત્યારે એવું લાગે કે જાણે પૌરાણિક સમયમાં પાછા આવી ગયા હોઈએ. પથ્થરથી કોતરાઈને બનેલી આ ગુફામાં ઘણી બારીકાઈઓ જોવા મળે છે. અહીંના નિશાનીઓ જણાવે છે કે કેટલી અદ્ભુત ગુફા છે આ. કચ્છ જિલ્લાનું આ અજાણ્યું અને એક અલૌકિક આ સ્થળ છે. કચ્છ માત્ર રણ નહીં, અહીં દરેક પથ્થર પોતાની એક વાર્તા કહે છે. અહીં આવવાનો રસ્તો થોડોક રફ છે, પરંતુ કુદરતની સુંદરતા દરેક મિનિટને અહીંયા ખાસ બનાવી દે છે. પચાસથી 60 મીટરનો આ ગુફાનો રસ્તો ખૂબ જ અદ્ભુત છે, જે કુદરતી રીતે જ પાણીના વહેણથી બનેલો હોય એવું લાગે છે. અહીંના સ્થાનિક લોકો આ સ્થળને પ્રેમગલી તરીકે ઓળખે છે. આ ગુફાનું કુદરતી રીતે જ અહીંયા નકશીકામ થયેલું છે. ખૂબ જ શાંતિનો અનુભવ કરાવતું આ સ્થળ છે. કચ્છનું આ અદ્ભુત અને અજાણ્યું સ્થળ અલૌકિક છે, જે ખરેખર નિહાળવા જેવું છે.
જો તમે પણ કચ્છમાં હોવ તો આ નાડાપા ગુફાની મુલાકાત અચૂક લો અને વિડીયો કેવો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.